શરદ ઋતુચર્યા. કહેવત છે કે ભાદરવાનું કેળું અને માગસરનો મૂળો જ ન આપે તો જૂટવીને પણ ખાવું. ભાદરવો એટલે છૂટી છવાઈ વરસાદી સિઝન અને બીમારીઓનું પ્રવેશદ્વાર. વર્ષાની વિદાય અને શરદનું આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે તડકો અને મોડી રાત્રે ઠંડક, ઓઢીને પણ સૂવું પડે એવો ઠાર. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષા ઋતુમાં પિત્તનો શરીરમાં સંગ્રહ થાય છે અને શરદ ઋતુમાં તે પિત્ત પ્રકોપે છે એટલે કે બહાર આવે છે. આ પ્રકોપવું એટલે તાવ આવવું, ગરમી શરીરની બહાર આવવી. ભાદરવાના તાપમાં અને તાવથી બચવા 3-4 ઘરગથ્થુ પ્રયોગો કરી લેવા. ભાદરવાના 30 દિવસ રોજ રાત્રે સૂતા પહેલાં સુદર્શન કે મહાસુદર્શન ઘનવટી 2 થી 3 ટીકડી ચાવીને નવસેકા પાણી સાથે લેવી. ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજનું વ્રત કરવું. ભાદરવા સુદ ચતુર્થીથી અનંત ચતુર્દશી એટલે કે 11 દિવસ ગણેશજીનું દૂર્વા અને દેશી ગોળ, દેશી ઘીના ગોળાકાર લાડુથી આરાધના કરવી, જે પિત્ત પ્રકોપને શાંત કરે છે. અનુકૂળતા હોય તો ભાદરવાના 30 દિવસ દૂધ, ચોખા, સાકરની ખીર, ગળ્યું દૂધ પીવું, જે વકરેલા પિત્તનું જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવાનું આયોજન પણ થતું. જેની છાલ પર કથ્થાઈ કાળા ડાઘ હોય તેવા પાકેલા કેળાને છૂંદીને તેમાં ઘી, સાકર અને 3 ઇલાયચી ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું. ભૂલે ચૂકે ખાટી છાશ ન જ પીવી. ખૂબ વલોવેલી સાવ મોડી છાશ જો લેવી હોય તો બપોરે ભોજન પછી તરત જ લેવાય. ઠંડા પહોરે વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું. શરીરની અનુકૂળતા હોય તો 5 કિલોમીટર જેટલું દોડવું. નવરાત્રિમાં ઠંડી અને ચાંદની રાતમાં રાસ ગરબાના આયોજન પાછળનું આ જ કારણ હતું. શરદ પૂનમની રાત્રે 16 કળાએ ખીલી ઉઠેલા ચંદ્રને ધરાવેલા દૂધ પૌવા આપણે ભોજનમાં ઉપયોગ કરીએ છીએ. આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે. રોગાણામ શારદી માતા. યમની દાઢ પણ કહી છે. આપણામાં એક આશીર્વાદ પ્રચલિત છે, સતમ જીવેન શરદ, એટલે કે આવી જો 100 શરદ સુખરૂપ જીવીએ એવી શુભેચ્છા આપવામાં આવતી. ગણેશ ચતુર્થીથી 11 દિવસ ગણેશજીની આરાધના દૂર્વા, ગોળ અને દેશી ઘીના ગોળાકાર લાડુનો ભોજન ધરાવીને કરીએ છીએ, જે પિત્ત પ્રકોપને શાંત કરે છે. બધાની તંદુરસ્તી સારી બની રહે તે માટે પ્રાર્થના સહ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ. જય ગુરુદેવ.